ધોરણ 10 વિજ્ઞાન વિષય વિષયમાં પ્રકરણ નંબર 8 નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। હવે આપણે છઠ્ઠું ચેપ્ટર સજીવોમાં થતી જૈવિક ક્રિયાઓ ભણી ગયા છીએ। તો પ્રજનન છે એ પણ એક પ્રકારની શું છે જૈવિક ક્રિયા છે કે જે સજીવમાં થાય છે। ઓકે, હવે બીજી જે જૈવિક ક્રિયાઓ છે જેમ કે શ્વસન છે, હલનચલન છે, પોષણ છે, તો એ બધી જૈવિક ક્રિયાઓ છે એ આપણા શરીર માટે આવશ્યક છે, જીવવા માટે ખૂબ જ જરૂરી છે। શું પ્રજનન પણ આપણા જીવંત રહેવા માટે, જીવન જીવવા માટે જરૂરી છે? પ્રજનન શા માટે થાય છે, એનો ઉપયોગ શું છે, એના દ્વારા કઈ પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે, એ વસ્તુ ધ્યાનમાં રાખતા આપણો આ ચેપ્ટરનો એનો સમાવેશ થાય છે। પ્રાણીઓ છે એ પણ પ્રજનન કરે, સજીવો, કોઈ પણ સજીવ, વનસ્પતિ પણ આપણને ખ્યાલ છે કે સજીવમાં આવે છે, તો વનસ્પતિ પણ પ્રજનન કરે છે। ઓકે, તો કઈ રીતે પ્રક્રિયાઓ થાય છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, એક રિવિઝન સાથે કે છઠ્ઠા ચેપ્ટરમાં જૈવિક ક્રિયાઓ કઈ કઈ આવતી હતી અને એનો ઉપયોગ શું થતો હતો આપણને ખ્યાલ છે, આપણે ડિટેલમાં ભણ્યા છીએ, પણ કઈ એના સાથે આ પ્રજનનની ક્રિયાનો શું સંબંધ છે એ જોતા આગળ ચાલીએ। સજીવો અને જૈવિક ક્રિયાઓ છઠ્ઠું ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ। પોષણ, શ્વસન, ઉત્સર્જન, પરિવહન, ઉર્મિવેગનું વહન વગેરે સજીવોમાં અગત્યની જૈવિક ક્રિયાઓ થાય છે। ઓકે, અને જીવંત રહેવા માટે આ ક્રિયાઓ જરૂરી છે। પોષણ, ખાવાનું 2-3 દિવસ સુધી ના ખાઈએ તો ના ચાલે, આપણને અશક્તિ આવી જાય છે, તો એ પણ શરીરમાં જરૂરી છે। એ જ રીતે છે શ્વસન, શ્વાસ કોઈ કહે કે 5 થી 7 મિનિટ રોકી રાખો, અઘરું છે તો એ પણ જરૂરી છે। ઉત્સર્જન પણ જરૂરી છે। પરિવહન, તો બ્લડમાં સર્ક્યુલેશન એટલે કે બ્લડની મારફતે બધા જ દ્રવ્યોનું પરિવહન થવું પણ જરૂરી છે। ઉર્મિવેગનું વહન એટલે આપણે જે સેન્સિટિવ આપણને કોઈ પણ વસ્તુ આપણા પગમાં કે હાથમાં કોઈ પણ ટચ ફીલ થવું પણ જરૂરી છે, એ ઉર્મિવેગનું વહન થવું જરૂરી છે। તો આ બધી સજીવોની કેવી ક્રિયાઓ છે? અગત્યની જૈવિક ક્રિયાઓ છે, અને આ જ ક્રિયાઓ આ કમ્પલસરી શરીરમાં થવી જ જોઈએ, ના થાય તો આપણું જીવવું અશક્ય બની જાય છે। વિચારો, શ્વસન ના થાય તો શું થાય? જીવવું અશક્ય બને ને। ઓકે, અન્ય જૈવિક ક્રિયાઓની જેમ કોઈ પણ પ્રાણીને જીવિત રહેવા માટે પ્રજનન જરૂરી નથી। આપણે જોઈએ કે આ બધી ક્રિયાઓ જે છે એ જૈવિક ક્રિયાઓ છે અને જીવંત રહેવા માટે જરૂરી છે, પણ પ્રજનન જરૂરી નથી। ખરા ખોટામાં પૂછાઈ શકે છે કે શું સજીવોને જીવંત રહેવા માટે પ્રજનન જરૂરી છે? ના। ઓકે, ઉપરાંત પ્રજનનની ક્રિયામાં સંતતિનું નિર્માણ કરવા માટે સજીવોને વધુ ઉર્જા ખર્ચવી પડે છે। ઓકે, પ્રજનનની ક્રિયા દ્વારા નવો સંતતિ ઉત્પન્ન કરી શકાય છે। બેઝિક આપણને ખ્યાલ જ હોય છે કે પ્રજનનની ક્રિયા શું છે। ઓકે, તો એના દ્વારા નવું સંતતિ, નવું નિર્માણ થાય છે। કોઈ પણ નવું નિર્માણ ના થાય, જો એક જગ્યાએ કોઈ પણ વસ્તુ સ્ટોપ થઈ જાય તો પછી આગળ વંશવેલો કે કોઈ પણ વસ્તુ વધારવી અશક્ય બને છે। ઉદાહરણ તરીકે કોઈ નિર્જીવ વસ્તુ લઈએ, પેટ્રોલ છે, જો પેટ્રોલનું ઉત્પાદન બંધ થઈ ગયું તો શું આગળ જતા તમે ગાડીમાં શું નાખશો? એ જ રીતે આ પ્રજનન દ્વારા જે સંતતિનું ઉત્પન્ન થાય છે એ નિર્માણ કરવા માટે પ્રજનનની ક્રિયા કરવામાં આવે છે। ઓકે, અને એના માટે વધુ ઉર્જા ખર્ચવી પડે છે, પણ પ્રજનનની ક્રિયા શા માટે કરવામાં આવે છે? ઓકે, ઉર્જાની વધારે જરૂર પડે છે, સંતતિનું નિર્માણ થાય છે, એ વસ્તુ સાચી છે કે આપણે આપણો વંશવેલો વધારવા માટે પ્રજનનની ક્રિયા કરતા હોઈએ છીએ। ઓકે, હવે કેમ કરવામાં આવે છે? તો પ્રજનન સિવાયની અન્ય જૈવિક ક્રિયાઓ જે રીતે સજીવોને જીવંત રહેવા માટે અગત્યની છે। પ્રજનન સિવાયની ક્રિયાઓ જોઈ કે આપણે પોષણ, શ્વસન, ઉત્સર્જન, પરિવહન, ઉર્મિવેગનું વહન, તો આ બધી ક્રિયાઓ જીવંત રહેવા માટે જરૂરી છે।
એ જ રીતે પ્રજનન કઈ રીતે આપણા જીવનમાં જરૂરી છે. તો તે જ રીતે પ્રજનન એ સજીવોના જાતિના અસ્તિત્વ જાળવવા માટે, સજીવોની જાતિ કોઈ પણ પ્રાણી છે, જાણે કે કૂતરું છે, તો કૂતરાની જાતિનું અસ્તિત્વ જાળવવા માટે એ લોકોને પ્રજનન કરવું જરૂરી છે, તો આગળની પેઢી વધી શકે છે. માણસનું પણ એ જ રીતે છે. તમે લોકો જન્મ્યા, તમારા છોકરાઓ થશે, તમારા મમ્મી પપ્પાના તમે છોકરાઓ થાય, તો તમારી પેઢી બા દાદા છે તો બા દાદાના મમ્મી ને પપ્પાઓ છોકરાઓ છે, તો એ રીતે તમારી પેઢી વધારવા માટે પ્રજનન આવશ્યક છે. ઓકે, એટલે જીવન જીવવા માટે જરૂરી નથી, પણ શાળા માટે જરૂરી છે કે સજીવોના જાતિના અસ્તિત્વ જાળવવા માટે જરૂરી છે. તો ઓકે, તો સજીવોની જૈવિક ક્રિયાઓ, આ પ્રજનન પણ જૈવિક ક્રિયા છે, તો જૈવિક ક્રિયા વિશે આપણે બેઝિક માહિતી મેળવી કે સજીવોમાં કઈ કઈ જૈવિક ક્રિયાઓ થાય છે અને કઈ કઈ જૈવિક ક્રિયાઓના દ્વારા આપણે આગળની પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. ઓકે, હવે થોડુંક પ્રજનન વિશે ડિટેલમાં જોઈએ. શું કહે છે પ્રજનન? સજીવો પોતાના જીવનકાળ દરમિયાન, પોતાનું જીવન છે એ દરમિયાન પુખ્ત અવસ્થાએ પોતાના જેવા જ જનીન બંધારણ ધરાવતા નવા સજીવનું સર્જન કરે છે. આ ઘટનાને પ્રજનન કહે છે. પુખ્ત અવસ્થાએ એટલે કે મેચ્યોરિટીની અવસ્થાએ એક નવા જનીનનું સર્જન કરે છે, તો એને શું કહેવામાં આવે છે? પ્રજનન કહેવામાં આવે છે. ઓકે, સજીવો પોતાના જીવન, વ્યાખ્યા ફરી એકવાર જોઈ લઈએ. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પુખ્ત અવસ્થાએ, ઓકે, પોતાના જીવન જનીન બંધારણ ધરાવતા, જનીન બંધારણ એટલે ડીએનએ. આપણને ખ્યાલ છે કે બધાનું ડીએનએ સરખું હોતો નથી. બે વ્યક્તિ હોય અથવા તો મમ્મી પપ્પા છે, મમ્મી પપ્પા આપણે છોકરા છે, તો આપણું અને પપ્પાનું ડીએનએ સરખું હોય એવું જરૂરી નથી, આપણું મમ્મીનું ડીએનએ સરખું હોય એવું જરૂરી નથી. 100% સરખું હોતું નથી, પણ હા, તમને એટલા પોઈન્ટ, અમુક પોઈન્ટ હોય ડીએનએમાં, તો એટલા રંગસૂત્રો સરખા આવતા હોય, એટલા જનીનો સરખા આવતા હોય, તો એના દ્વારા આપણે જાણકારી મેળવી શકીએ છીએ કે તમે તમારા માતાના પુત્ર છો. ઓકે, તો જનીન બંધારણ ધરાવતા નવા સજીવનું સર્જન કરે છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રજનન કહેવામાં આવે છે. આમ પ્રજનન એટલે સજીવ સંરચનાની જનીનિક બ્લુપ્રિન્ટ. જનીનિક બ્લુપ્રિન્ટ એટલે શું થાય? ડીએનએ. ડીએનએ નું ફૂલ ફોર્મ આપણે શીખી ગયા છે, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. ઓકે, તે પણ યાદ રાખજો. અને ડીએનએ નું ભાવિ પેઢીમાં સ્થાનાંતર કરવું. આપણને આમ પિક્ચરોમાં જોયું હશે કે કોઈનું છોકરું ખોવાઈ ગયું હોય અને બે માતા લડાતી હોય કે આ મારું છોકરું છે, આ મારું છોકરું છે, તો પછી શું મેચ કરવામાં આવે છે? ડીએનએ મેચ કરવામાં આવે છે. અને ડીએનએ નો ટેસ્ટ જેમાં વધારે પોઈન્ટ્સ મેચ થતા હોય એનું પુત્ર અથવા પુત્રી જે બી હોય એ છોકરું કહેવાય છે. ઓકે, તો શું કરે છે આ ક્રિયા દ્વારા? તો પ્રજનન એટલે સજીવની સંરચનાની ડીએનએ નું ટ્રાન્સફર કરે છે. આપણામાં જે રહેલા ડીએનએ છે આપણી ભાવિ પેઢીમાં જાય એટલે આપણે શું કર્યું કહેવાય? ટ્રાન્સફર કર્યું કહેવાય. તો જનીનિક બ્લુપ્રિન્ટ એટલે ડીએનએ નું ભાવિ પેઢીમાં, નેક્સ્ટ જનરેશનમાં ટ્રાન્સફર કરે છે. ઓકે, તો અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે કે સજીવોને અને તેની જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે અને પ્રજનનની વ્યાખ્યા કઈ છે. કે જે રીતે કે પુખ્ત અવસ્થાએ જનીન બંધારણ ધરાવતા નવા જનીનનું સર્જન કરે છે, નવા સજીવનું સર્જન કરે છે, એને પ્રજનન કહેવામાં આવે છે. અને સંરચનામાં ડીએનએ નું ભાવિ પેઢીમાં ટ્રાન્સફર કરે છે, એને પણ શું કહેવાય છે? પ્રજનન કહેવાય છે. પ્રજનન દ્વારા ટ્રાન્સફર કરે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? વાક્ય ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે શું સજીવો, તમે સજીવ છો, શું તમે પૂર્ણ રૂપે, પૂર્ણ એટલે 100% તમારા મમ્મી પપ્પા જેવા જ છો? 100%. લુક વાઇઝ કહો તો છોકરો છે તો શું પપ્પા જેવો જ છે? છોકરી છે તો શું મમ્મી જેવી જ છે? ના, 100% પ્રતિકૃતિનું નિર્માણ કરે છે. એટલે પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિ એટલે જે ઝેરોક્સ કોપી કહેવાય છે ને,
કે પોતાની ઝેરોક્સ કોપીનું નિર્માણ કરી શકે છે? તો જનરલી આપણે જોઈશું કે જવાબ ના જ હોય, કારણ કે સંપૂર્ણપણે આપણે આપણી માતા પિતાની પ્રતિકૃતિ હોતા નથી. 100% કે તમે તમારા માતા જેવા હોય કે તમે તમારા પિતા જેવા હોય એવું બનતું નથી. અમુક લક્ષણો તમારા બા દાદાના આવ્યા હોય એવું પણ બની શકે છે. તો જોઈએ, પ્રજનન ક્રિયા દરમિયાન પ્રત્યેક સજીવ પોતાની પ્રતિકૃતિ રૂપ નવા સજીવનું નિર્માણ કરે છે. ઓકે, પોતાની પ્રતિકૃતિ રૂપે, હા, પોતાની સંપૂર્ણ રૂપે નહીં, પૂર્ણ રૂપે નહીં, પણ મધ્યઅંશે પોતાની પ્રતિકૃતિ રૂપે એક સજીવનું નિર્માણ કરે છે. એવું પોસિબલ હશે કે તમારું મોઢું, નાક છે પપ્પા જેવું આવતું હશે, આંખો છે મમ્મી જેવી આવતી હશે, એવું પોસિબલ હોય, પણ એવું નથી હોતું કે સંપૂર્ણપણે એની પ્રતિકૃતિનું નિર્માણ કરતા હોય. તો પ્રજનનની ક્રિયા દરમિયાન પ્રત્યેક સજીવ પોતાની પ્રતિકૃતિ રૂપ નવા સજીવનું નિર્માણ કરે છે. એ તો આપણને વ્યાખ્યા દ્વારા ખ્યાલ જ છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન પર્યાવરણીય પરિસ્થિતિ અને અન્ય કારણોસર સજીવના ડીએનએમાં પરિવર્તન થઈ શકે છે. કોઈ પણ સજીવનું નિર્માણ થવા માટે યોગ્ય પરિસ્થિતિની જરૂર છે. યોગ્ય પરિસ્થિતિ એટલે આપણે આગળ જોવાનું છે કે કઈ કઈ પરિસ્થિતિઓમાં નવા સજીવનું નિર્માણ થઈ શકે છે. ઓકે, અમુકને કોઈ પણ નવા સજીવનું નિર્માણ કરવું હોય, જેમ કે વનસ્પતિ છે, તો કઈ રીતે કરે છે, એનું પ્રજનનની ક્રિયા કઈ રીતે થાય છે, એ આખી ક્રિયા સમજીશું ત્યારે આપણને કમ્પ્લીટ ખ્યાલ આવશે કે એમાં પ્રજનનની ક્રિયા કઈ રીતે થાય છે. તો જ્યારે કોઈ પર્યાવરણ અથવા તો અન્ય કારણસર, એટમોસ્ફિયરનું પણ કારણ હોઈ શકે, હવા તાપમાનનું પણ કારણ હોઈ શકે, કોઈ પણ ઇન્ટરનલ પ્રોબ્લેમ હોઈ શકે, તો એના કારણે નેક્સ્ટ જે જનરેશન, ભાવિ જનરેશન હોય છે, એના ડીએનએમાં શું થાય છે? ફેરફાર થાય છે. આમ ડીએનએમાં પરિવર્તન એ સજીવો વચ્ચેની ભિન્નતાનું કારણ છે. બે સજીવોને તમારે અલગ કરવા છે. તમે તમારો ફ્રેન્ડ છે અને તમે છો, તમારી મિત્ર છે, તો તમારી ફ્રેન્ડ છે એ અને તમે કઈ રીતે અલગ પડશો? મે બી પોસિબલ કે તમે અને તમારી ફ્રેન્ડની હાઈટ એકદમ સરખી હોય, મે બી પોસિબલ કે તમારે અને તમારા મિત્રનું વેઇટ એકદમ સરખું હોય, પણ એક જ એવી વસ્તુ છે શરીરમાં કે એ હંમેશા અલગ જ હોય છે. શું? તો ડીએનએ. તો બે સજીવો વચ્ચેની ભિન્નતાનું મુખ્ય કારણ કે કઈ રીતે બે સજીવોને આપણે અલગ ભિન્ન કરી શકીએ છીએ, તો મુખ્ય કારણ કયું છે? ડીએનએ, ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ. ઓકે, તો ડીએનએ ના કારણે બે સજીવની ભિન્નતા, તમે ખાલી જગ્યામાં પૂછાય કે બે સજીવની ભિન્નતાનું કારણ ખાલી જગ્યા છે, તો શું આવશે? ડીએનએ. આમ પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતા એ ઉદ્વિકાસનો પાયો છે. ઓકે, ભાવિ જે પેઢીમાં જે ભિન્નતા આવે છે તેનો પાયો છે ઉદ્વિકાસનો પાયો છે. ઓકે, આ જ ભિન્નતા જ ક્યારેક સજીવને નવા બદલાયેલા પર્યાવરણને અનુરૂપ ઢળવામાં મદદ કરે છે. તમે વિચારો, તમારા મમ્મી પપ્પા છે, એનાથી આગળ થોડું જઈએ, બા દાદા, જેને બા દાદા હોય એની વાત કરીએ, તો શું તમારા બા દાદાને મોબાઈલ મચડવાની આદત ખરી? ના. શું એમને વધારે પડતી ટીવી જોવાની આદત ખરી? ના. શું એ લોકોને મોબાઈલમાં ગેમ્સ રમવાની કે પિક્ચરો જોવાની, સિરીઝો જોવાની આદત ખરી? ના. જેમ જેમ આગળની પેઢી આવી, તમારા મમ્મી પપ્પા છે, હા, તમારા મમ્મી પપ્પા ઓબ્વિયસલી મોબાઈલ યુઝ કરતા હશે, વોટ્સએપ યુઝ કરતા હશે, ફેસબુક યુઝ કરતા હશે. શું તમારા બા દાદાનું ફેસબુક પર એકાઉન્ટ છે? તો પોસિબલ કોઈ ના હોય ભાઈ, પણ 99% નહીં જ હોય. ઓકે, તો આ જે શું છે કે જે ભિન્નતા આવે છે પર્યાવરણના કારણે, ઓકે, અને પરિવર્તનના કારણે જે ભિન્નતા આવે છે એ પર્યાવરણને અનુરૂપ ઢાળવામાં મદદ કરે છે. નેક્સ્ટ જનરેશન જેમ જેમ બદલાતી હોય છે, આપણને જેટલું કોમ્પ્યુટરનું જ્ઞાન હોય છે એટલું શું આપણા મમ્મી પપ્પાને હોય છે? જો એ ફિલ્ડમાં હોય, કોમ્પ્યુટરની ફિલ્ડમાં હોય,
હોય, સંપૂર્ણપણે જ્ઞાન હોય, પણ શું એ ફિલ્ડમાં ના હોય તો આપણને તો બેઝિકથી આપણને સ્ટાર્ટિંગથી કોમ્પ્યુટર શીખવાડવામાં આવે છે. એમની સ્કૂલમાં જ્યારે ભણતા હતા એ લોકો, મમ્મી પપ્પાને લોકો, ત્યારે એમની સ્કૂલમાં કોમ્પ્યુટર હતા જ નહીં. તો આપણને જે મદદરૂપ થાય છે, આપણે જેમ બદલાતા ગયા આપણે મોબાઈલ, તો પહેલાં એ લોકોને મોબાઈલ આઈ થિંક લગ્ન પછી જ આવ્યા હશે એમના જોડે મોબાઈલ. તમારા જોડે મોબાઈલ 10મામાં મમ્મી આટલા ટકા આવે તો મારે તો મોબાઈલ જોઈએ, 10મામાં આટલા ટકા આવે તો મારી ગાડી જોઈએ. તો આ જે ભિન્નતા છે કે આપણા જનરેશનની જે ભિન્નતા છે એ ભિન્નતાને ઢાળવામાં શું કરે છે? મદદરૂપ કરે છે. એ પર્યાવરણને અનુરૂપ થાય છે. નેક્સ્ટ જનરેશન હશે, જન્મીને તરત કહેશે 1 વર્ષનું થાય. અત્યારે તમે જોતા જ હશો, નાના બાળકો હોય, નાના બાળકો હોય તો નાના બાળકને જમવા બેસાડવું હોય ત્યારે આગળ કાર્ટૂન ચાલુ કરી આપવું પડે છે, કોઈ પોયમ્સ ચાલુ કરી આપવી પડે, કોઈ સિરિયલ ચાલુ કરી આપવી પડે. તો આ જે બદલાવ છે, આપણે જ્યારે નાના હતા ત્યારે આવું બધું નહોતું, મોબાઈલ એવું નહોતું, તો શાંતિથી જમી લેતા હતા. પણ અત્યારની જનરેશન તો જ્યારથી નાના છે ત્યારથી જ મોબાઈલ બ્રાઉઝ કરતા શીખી જાય છે. મેલ છે, યુટ્યુબ છે, ખાસ તો યુટ્યુબ કે જે ઝડપથી શીખી જાય છે સર્ચ કરતા. ઓકે, તો આ બધું પર્યાવરણમાં થતી જે ભિન્નતા છે એને અનુરૂપ થવાના કારણો છે. અને આમ સજીવ કે જાતિનું અસ્તિત્વ જળવાય છે. ઓકે, તો આ રીતે સજીવ કે નેક્સ્ટ જનરેશન જેમ ભાવિ પેઢીઓ બનતી જાય છે એમ સજીવનું અસ્તિત્વ જળવાય છે અને નવી જાતિનું નિર્માણ થાય છે. તો એક બેઝિક આપણને ખ્યાલ આવ્યો કે પ્રજનન દ્વારા સજીવોમાં નવી જાતિનું નિર્માણ થાય છે, નવી પેઢીનું નિર્માણ થાય છે. ઓકે, હવે એક બેક્ટેરિયાનો એક્ઝામ્પલ લઈએ. બેક્ટેરિયાના એક્ઝામ્પલ દ્વારા એક વસ્તુ સમજીએ કે બેક્ટેરિયા છે એ ક્યાં જોવા મળે? તો આપણે ખાબોચિયા હોય છે, ખાબોચિયા પાણી, અથવા તો આપણા ઘરમાં 15-20 દિવસથી ભરાયેલું જો પાણી હોય તો એ પાણીમાં નજર નાખવું, લીલ થઈ ગઈ હોય છે, અમુક જીવડાઓ ફરતા હોય છે, તો એ શું છે? એક પ્રકારના બેક્ટેરિયા છે. પરંતુ નદી નાળા છે, ગમે ત્યાં છે. હવે આ બેક્ટેરિયા પણ એક સજીવ જ છે. હવે એનું નિર્માણનું જ્યારે બેક્ટેરિયા છે એ પણ પ્રજનનની ક્રિયા કરે. કઈ રીતે કરે આપણે જોઈશું, કયા પ્રકારનું પ્રજનન છે આપણે પછી જોઈશું. પણ એમાંથી પણ એક બેક્ટેરિયામાંથી બીજો બેક્ટેરિયા પણ ઉત્પન્ન થઈ શકે છે. તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખીએ કે એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયાનું ઉત્પન્ન થાય, પણ એને જો અનુકૂળ તાપમાન, નોર્મલ ટેમ્પરેચર, જેટલું નોર્મલ ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચરે એ પર્યાવરણને અનુકૂળ થઈને બીજા બેક્ટેરિયાને ઉત્પન્ન કરી શકે છે. એક બેક્ટેરિયાની જાતિ છે આખી, તો એક પાણીના ખાબોચિયામાં રહે છે અને બીજા પણ એની સાથે બેક્ટેરિયા જોડે રહેતા હોય છે. પરંતુ શું એ બધા જ બેક્ટેરિયા બધા જ અનુકૂળ તાપમાને જીવંત રહેતા હશે? ના. તો જ્યારે તાપમાનમાં વધારો થાય છે, ગરમી બહુ પડે છે અને ત્યારે પાણીનું તાપમાન વધે છે, એમ એ બેક્ટેરિયાનો નાશ થતો જાય છે. નાશ થાય છે, પણ એ તાપમાનને અનુકૂળ હોય એવા જ બેક્ટેરિયા માત્ર જીવંત રહે છે, બાકીના બધા જ બેક્ટેરિયાનો નાશ થાય છે. તો પર્યાવરણને કઈ રીતે પ્રકૃતિને અનુકૂળ હોય એ જ રીતે જીવંત રહે છે અને બીજી પરિસ્થિતિઓમાં, એટલે કે તાપમાન વધારો કે ફૂલ ઘટાડો થાય તો એવી પરિસ્થિતિઓમાં એનો નાશ થાય છે. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખવાની. જનીનિક બ્લુપ્રિન્ટ એટલે કે ડીએનએમાં થતો ફેરફાર એ કઈ રીતે સજીવોમાં ભિન્નતા સર્જે છે. ઓકે, ડીએનએમાં કઈ પ્રક્રિયા થાય છે અને કઈ પ્રક્રિયા દ્વારા ડીએનએ ઉત્પન્ન થાય છે અને ક્યાં ક્યાં પોસિબલી છે, ક્યાં ક્યાં આવેલું હોય છે. તો એમાં કશું સર્જે છે ભિન્નતા. આપણને જોયું કે બધાના ડીએનએ સરખા હોતા નથી, બધાના ડીએનએ અલગ અલગ હોય છે. તો એમાં કઈ રીતે ભિન્નતા છે એ જોઈએ. સજીવનું બંધારણ, માનવ શરીર લઈ લો અથવા તો કોઈ પણ સજીવ, પ્રાણી છે, કોઈ પણ પક્ષી છે, તો સજીવનું બંધારણમાં શું આવેલું હોય છે? પ્રોટીન આવેલું હોય છે. પ્રોટીનમાં એમઆરએનએ, તો
ઓકે mRNA માં પ્રોટીન આવેલું હોય છે mRNA એટલે કે RNA એટલે રિબોન્યુક્લિક એસિડ હવે એ શું છે તો m મેસેજ RNA એટલે કે શરીરમાં જે મેસેજનું ટ્રાન્સફર કરતા હોય એવા RNA ત્યારબાદ DNA માં આવેલા જનીન અને રંગસૂત્રમાં આવેલા DNA અને ત્યારબાદ એનું રંગસૂત્રનું નિર્માણ થાય છે ઓકે તો આ એક પ્રક્રિયા દર્શાવેલી છે હવે અત્યાર સુધી આપણે જોયું કે પ્રજનનની ક્રિયા દ્વારા એના જેવી કઈ રીતે સજીવો ઉત્પન્ન થાય છે અને કેવી ભિન્નતાઓ દર્શાવે છે સંપૂર્ણપણે એના જેવું સજીવ ઉત્પન્ન કરી શકતું નથી ત્યારબાદ આપણે બે પ્રકારના પ્રજનન જોવાના છે અલિંગી પ્રજનન લિંગી પ્રજનન ઓકે એમાં જ પહેલો પ્રકાર છે અલિંગી પ્રજનન ચલો વિદ્યાર્થી મિત્રો અલિંગી પ્રજનન શું છે એના વિશે જાણકારી મેળવીએ એકલ સજીવના દેહ કે દેહના કોઈ ભાગ દ્વારા જનીનના નિર્માણ સિવાય ફલન ક્રિયા વિના બાળ જીવ ઉત્પન્ન થવાની ક્રિયા એક જ દેહ દ્વારા નોર્મલી સજીવોમાં પ્રજનન બે વસ્તુ નર અને માદા વચ્ચે પ્રજનન થાય છે કે એના દ્વારા નવા સંતતિનું નિર્માણ થાય છે પણ પ્રજનનનો એક ભાગ છે અલિંગી પ્રજનન તો એમાં શું છે એકલ સજીવનો દેહ એક જ દેહ હોય અને એ કોઈ પણ જનીનના નિર્માણ સિવાય કોઈ પણ DNA ના નિર્માણ સિવાય અથવા તો ફલન ક્રિયા સિવાય બાળ જીવ ઉત્પન્ન કરે છે બીજો જીવ ઉત્પન્ન કરે છે તો એને શું કહેવામાં આવે છે અલિંગી પ્રજનન તમને યાદ હશે કે અમીબા શું છે એ કોષ છે પોતે જ એક કોષ છે અને આપણને ખ્યાલ છે કે એક કોષમાંથી બીજા કોષનું શું કરે છે નિર્માણ કરે છે તો એ જ રીતે ઉદાહરણ તમને આગળ આવશે એટલે વધારે ખ્યાલ આવશે તો બીજા જીવ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે અલિંગી પ્રજનન હવે પ્રજનનના બે પ્રકાર લિંગી પ્રજનન અલિંગી પ્રજનન અલિંગી પ્રજનનના બીજા પ્રકારો 6 છે કયા છે જોઈએ એને પણ આપણે ડિટેલમાં ભણવાના છે ભાજન ભાજન એટલે ભાગ થવો કઈ રીતે તો સંભાજન બહુભાજન ડિટેલ આપણે જોઈશું તમને શબ્દો પરથી ખ્યાલ આવે સંભાજન એટલે સરખું વિભાજન થતું હશે અને બહુભાજન એટલે બહુ બધા ભાગોમાં વિભાજન થતું હશે ઓકે ત્યારબાદ છે અવખંડન પુનર્જનન કલિકા સર્જન વાનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ આ 6 પ્રકાર છે એના વિશે આપણે ડિટેલમાં જોવાનું છે કે અલિંગી પ્રજનનના કયા 6 પ્રકાર છે ત્યારબાદ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલ છે પ્રવૃત્તિ નંબર 8.1 પ્રવૃત્તિ ઘરે કરી શકો છો આ પ્રવૃત્તિ તમે પોસિબલ હોય તો પણ સૂક્ષ્મદર્શકની મદદથી જોવાનું છે એટલે પોસિબલ નથી પણ જસ્ટ સમજી લઈએ કે પ્રવૃત્તિમાં શું છે 100 ml પાણી લેવાનું છે 100 ml પાણી લો એમાં 10 ગ્રામ ખાંડ ઓગળવાની છે ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યારબાદ એ દ્રાવણનું 20 ml દ્રાવણ ઓકે 20 ml એટલે 100 ml માંથી 20 ml દ્રાવણ એક કસનળીમાં લેવાનું છે કસનળીમાં લઈ એમાં બજારમાં એક તૈયાર ઈસનો ભૂકો મળે છે તમે કદાચ પાઉં એવું ખાતા હશો તો પાઉં શેનાથી બનાવવાનું ઈસનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે એના કારણે જે એટલી સોફ્ટ હોય છે પાઉં તો તેમાં ચપટી ભરીને ઈસનો ભૂકો નાખવાનો કસનળીને થોડી હલાવી દેવાની એટલે ઈસ અંદર ભેગી થઈ જાય તરત નહીં ઓગળે થોડા સમય પછી ઓગળશે ત્યારબાદ એ કસનળીને રૂથી બંધ કરી દેવાની એર ટાઈટ થઈ જાય એ રીતે રૂથી બંધ કરી દેવાની છે ઓકે અને કોઈ ગરમ સ્થાને કે જ્યાં તડકો ના આવવો જોઈએ પણ એકદમ વામ જગ્યા જે કહેવાય ને કે જ્યાં સંપૂર્ણપણે ગરમી રહેતી હોય એવી જગ્યાએ મૂકી દેવાની છે 1 કે 2 કલાક પછી એમાં એ કસનળીને ખોલવાની છે અને એનું એક ડ્રોપ આપણે એક સ્લાઇડ પર લેવાનું છે ત્યારબાદ
એમાં અભિરંજક નાખી અને એના ઉપર કવર સ્લાઇડ નાખી દેવાની છે. કવર સ્લાઇડ નાખ્યા બાદ એનું સૂક્ષ્મદર્શકમાં નિરીક્ષણ કરજો. સૂક્ષ્મદર્શકમાં નિરીક્ષણ કરતા તમને જોવા મળશે કે ઈસ્ટના બીજા ઈસ્ટનું ઉત્પાદન થવાનું ચાલુ થઈ ગયું છે. તમે વિચારજો કે એમાં પણ પ્રજનન થાય છે. ઈસ્ટ આપણે એક જ પદાર્થ લીધો, એમાં નર કે માદા એવું કોઈ પદાર્થ લીધો નથી, પણ એમાં પણ પ્રજનન થવાની ક્રિયા ચાલુ થઈ જાય છે. આકૃતિમાં દર્શાવ્યું છે, બધા ધ્યાન આ બાજુ, કે ઈસ્ટ કોષનો વિકાસ આ ઈસ્ટ કોષ છે. એક કોષ છે, એકલ સજીવ દેહ કહેવાય, એક કોષ છે. કલિકાનું નિર્માણ થાય છે. પ્રક્રિયા અંદર પ્રોસેસિંગ થાય તો આ રીતે કલિકાનું નિર્માણ થાય છે. ત્યારબાદ કલિકાનો ઉપદ્રવ એટલે એક કેન્દ્રમાંથી બે કેન્દ્રો બની ગયા. કલિકાનો ઉપદ્રવ થાય છે. ઓકે, તો એનામાંથી કલિકાનું સર્જન થાય છે અને કલિકાઓનું સર્જન થાય છે. તો આ એક જે ઈસ્ટનો કોષ હતો એમાંથી બીજા કોષોનું સર્જન થાય છે. જ્યારે તમે સ્કૂલમાં હોય આ પ્રક્રિયા એકદમ સરળતાથી તમે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકો છો માઇક્રોસ્કોપની મદદથી, કે એકદમ ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ કે એક ઈસ્ટના અણુમાંથી બીજા ઈસ્ટનો અણુ ઉત્પન્ન થાય છે અને કલિકાઓનું સર્જન થાય છે. ઓકે, ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 8.2 છે. બ્રેડના એક ટુકડાને પાણીમાં પલાળીને ઠંડા ભેજવાળા અંધકારવાળા સ્થાન પર મૂકો. ઓકે, 8.2 પ્રવૃત્તિ છે એ પણ એકદમ સરળ છે. આ તો સંપૂર્ણપણે તમે ઘરે કરી શકો છો. ઓકે, આ પ્રવૃત્તિમાં શું છે કે એક બ્રેડનો ટુકડો લેવાનો છે. હવે અત્યારની બ્રેડમાં એવા બધા પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે કે જેનાથી જલ્દી બગડતી નથી. આપણને યુઝડ બાય ડેટ આપેલી હોય છે અને એના લીધે આપણે અઠવાડિયાથી 15 દિવસ સુધી એક બ્રેડનો ઉપયોગ કરી શકતા હોય છે. તો એવા પ્રિઝર્વેટિવ નાખેલા હોય છે કે એમાં કેમિકલ્સ નાખેલા હોય છે જલ્દી બગડી ના જાય. ઓકે, એના કરતાં સાદું ઉદાહરણ આપણે રોટલીનું લઈએ. ઘરે એક વાસી રોટલી પડી હોય, રોટલી લેવાની. એક પ્લાસ્ટિકનો ડબ્બો હોય જે ભેજવાળો હોવો જોઈએ. ના હોય તો શું કરવાનું? પાણીથી પલાળીને પાણી બધું ખાલી કરી દેવાનું. એટલે કેવો ડબ્બો થઈ ગયો? ભેજવાળો થઈ ગયો, લૂછવાનો નહીં. હવે એ ડબ્બામાં રોટલી મૂકી દેવાની. રોટલીને એ ઢાંકણવાળી ઢાંકીને એક અંધારાની જગ્યામાં મૂકી દેવાની કે જ્યાં વામ વાતાવરણ હોય, અથવા તો ઢાંકીને ખૂણામાં મૂકી દેવાની. 2 થી 3 દિવસ પછી આ રોટલીનું અવલોકન કરજો. નોર્મલી રોટલી પર એટલી બધી જાળીમય રચના બાજી ગઈ હશે ને કે તમે જોઈ પણ નહીં શકો. તમને કહેવાય છે સડી ગઈ છે. તો એ રીતે જે ફૂગ છે, આપણે તો અંદર શું મૂક્યું હતું? માત્ર રોટલી મૂકી હતી, ભેજવાળું વાતાવરણ હતું. તો એનામાંથી પણ શું ઉત્પન્ન થાય છે? ફૂગ ઉત્પન્ન થાય છે. અને એક ફૂગમાંથી બીજી ફૂગો વધારે ફૂગ ઉત્પન્ન થાય છે. કઈ રીતે? તો જોવા મળશે કે આ રીતે તાતણા હોય છે અને ઉપર કાળા કાળા ડોટ્સ હોય છે. ઓકે, આવી રચના તમને જોવા મળશે. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો, અથવા તો 2-3 દિવસ તમારા ડબ્બામાં જો રોટલી પડી રહે ને તો ઓટોમેટિક આ વસ્તુ ઉત્પન્ન થવા માટે છે. અને એકદમ જાડીમય રચના એટલે કે બાવા જેવી રચના, આપણે કરોડિયો જેવું બાવું બનાવે છે ને એવી રચના દ્વારા અને એના ઉપર ફૂગના તાતણા હોય છે અને એના ઉપર આ રીતની રચના જોવા મળે છે. તો આ હતું અલિંગી પ્રજનનનું ઉદાહરણ કે જેના એકલ સજીવ દેહ કે દેહના કોઈ ભાગ દ્વારા એકલ સજીવ દેહ. હવે ફૂગમાં તમને પ્રશ્ન એ થવો જોઈએ કે આપણે તો ડબ્બામાં રોટલી જ મૂકી હતી, તો એમાં ફૂગ ક્યાંથી આવી? તો આપણા વાતાવરણમાં અસંખ્ય બેક્ટેરિયાઓ આવેલા હોય છે. આપણને જોઈ શકતા નથી, આપણે હવાને જોઈ શકીએ છીએ ના, પણ હવા મારફતે અસંખ્ય બેક્ટેરિયા જે આપણા ફૂગ કે એમાં હોય છે, વાતાવરણમાં હોય છે. હવે જ્યારે ડબ્બો ઢાંક્યો તો શું અંદર ડબ્બાની અંદર હવા નહીં ગઈ હોય? થોડી ઘણી ગઈ હોય અને એની સાથે બેક્ટેરિયા પણ ગયા હોય અને બેક્ટેરિયાની રોટલી તથા ભેજ સાથે પ્રક્રિયા થઈને ફૂગનું નિર્માણ કરે છે. ઓકે, તો એ નિર્માણ થયું અને પછી એકમાંથી બીજું, એકમાંથી આખું ડબ્બું ભરાઈ ગયું હશે. તમે પ્રક્રિયા કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો આ પ્રવૃત્તિ હતી જે હતી અલિંગી પ્રજનનની, કે આપણને શું કહેવાય, એક ફૂગમાંથી ફૂગનું ઉત્પાદન થાય છે અને ઘણા બધા સર્જન થાય છે. એકમાંથી ઘણી બધી ફૂગ ઉત્પન્ન થાય છે.
ઓકે, એના બાદ આપણે અલિંગી પ્રજનનના ભાગો વિશે અભ્યાસ કરીએ. તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો જોયું કે સજીવોમાં અને જૈવિક ક્રિયાઓ જોઈ, પ્રજનનની વ્યાખ્યા જોઈ, પ્રજનન રીતે પૂર્ણ સ્વરૂપે પોતાના જેવો સજીવ સર્જન કરે છે કે નહીં એના વિશે જોયું. પ્રજનનના બે પ્રકાર, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનના 6 પ્રકાર છે. કયા કયા? ભાજન એટલે કે સમભાજન, બહુભાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન, બીજાણુ નિર્માણ. અને તેના બાદ આપણે બે પ્રવૃત્તિ જોઈ. બે પ્રવૃત્તિ દ્વારા આપણને ખ્યાલ આવશે કે આપણે કલિકા સર્જન કઈ રીતે કરી શકીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળ આ 6 વિભાગો 6 જે અલિંગી પ્રજનનના ભાગો છે એના વિશે આપણે આગળ જોઈશું. 6 પ્રકાર જોયા. હવે એ 6 પ્રકારને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો પહેલું હતું ભાજન. ભાજનમાં બે પ્રકાર હતા, સંભાજન અને બહુભાજન. તો એ બંને પ્રકારથી આપણે ચાલુ કરીએ. ઓકે, તો સંભાજનને દ્વિભાજન પણ કહી શકાય છે. કે સંભાજન એટલે કે બે ભાગ થવા, દ્વિભાજન એટલે એ પણ સરખા બે ભાગ થવા. તો દ્વિભાજનમાં શું છે કે તેમાં કોષ કેન્દ્ર લંબાઈની બે ભાગમાં વિભાજિત થાય છે. સૌથી પહેલા અંદરથી કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજન થાય છે. ત્યારબાદ કોષ રસનું બે ભાગમાં વિભાજન થઈ દરેક કોષ કેન્દ્ર ફરતે વીંટળાય છે. એટલે કોષ કેન્દ્ર બે બન્યા, ત્યારબાદ કોષ રસનું બે ભાગમાં વિભાજન થયું અને બંને કોષ કેન્દ્રની ફરતે વીંટળાય છે. આગળ આકૃતિમાં જોઈએ કે વધારે ખ્યાલ આવશે. જેના પરિણામે બે બાળકોષો બને છે. તો બે બાળકોષોનું ઉત્પન્ન થાય છે અને આ દરેક બાળ એક પુખ્ત સજીવની જેમ વિકાસ પામે છે. એટલે કે નવો સજીવ જેમ પ્રવૃત્તિઓ કરે છે એમ એ પણ જે બનેલા બાળકોષો છે એ જ રીતે વિકાસ પામે છે. ઓકે, તો એક્ઝામ્પલ છે અમીબા, પેરામીશમ, યુગ્લિના. તો અહીં તમને અમીબાનું ઉદાહરણ આપેલું છે. તો અમીબામાં એક કોષ બતાવેલું છે, ત્યારબાદ એના કોષ કેન્દ્ર વિભાજન બતાવેલું છે. અહીંયા બે કોષ કેન્દ્રો બને છે, ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય છે અને કોષ રસ બને છે. અને કોષ રસ કોષ કેન્દ્રની આજુબાજુ વીંટળાઈને અલગ આખા બે અમીબાની રચના કરે છે. એટલે બે બાળકોષો કોના બન્યા? અમીબાના બન્યા અને આ બે નવા સજીવની જેમ વર્તન કરે છે. જે નવું જે પુખ્ત સજીવ બન્યું હોય એની જેમ વર્તન કરે છે. તો વિભાજનની રચના ફરી એકવાર જોઈએ કે તેમાં કોષ કેન્દ્ર લંબાઈને બે ભાગમાં વિભાજન કરે છે, પછી કોષ રસનું બે ભાગમાં વિભાજન થાય છે અને ત્યારબાદ કોષ રસ એ કોષ કેન્દ્રની ફરતે વીંટળાય છે અને કોષોનું વિભાજન કરે છે. બહુભાજન. તો આ પ્રકારના વિભાજનમાં પિતૃ સજીવોમાંથી એક જ સજીવમાંથી ઘણા નવા સજીવો બને છે. એક જ સજીવમાંથી તમારી પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે પ્લાઝ્મોડિયમની. પ્લાઝ્મોડિયમ એક જ કોષમાંથી પહેલા શું થાય તો ઘણા બધા કોષ કેન્દ્રો બને છે. એક જ કોષમાંથી ઘણા બધા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે અને કોષ કેન્દ્રનું નિર્માણ થઈને અંદર એટલા ઘણા બધા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય તેને છૂટું તો પડવું જ પડે. તો છૂટું કઈ રીતે પડે? તો વિભાજન થાય છે બધા જ અલગ અલગ કોષ કેન્દ્રો સાથે કોષ રસ પર એનું આવરણ બનીને છૂટું પડતું હોય છે. એક કોષ બનાવે છે, એક તો જાડી દિવાલ બનાવી દે છે અને ત્યારબાદ એમાં કોષ કેન્દ્રોનું ઉત્પન્ન થતું હોય છે અને પછી તે અલગ પડતા હોય છે. આગળ જોઈએ કે વધારે ખ્યાલ આવશે કે પિતૃકોષના એક જ સજીવમાંથી ઘણા બધા એટલે એક જ કોષ હોય એમાંથી ઘણા બધા બીજા કોષો ઉત્પન્ન થાય છે. આ સામાન્ય પરિસ્થિતિ દરમિયાન કોષની ફરતે એક કોષનું નિર્માણ થાય છે. કોષ એટલે કોષ કરતા એક મજબૂત આવરણ, જેને શું કહેવામાં આવે છે? કોષ. આમ જે દિવાલ કહીએ ને આપણે કે પ્રત્યેક કોઈ પણ કોષને રક્ષણ કરવા માટે જે દિવાલ બનતી હોય એને શું કહેવામાં આવે છે? કોષ કહેવામાં આવે છે અને તેનું નિર્માણ થાય છે. અને આ કોષની અંદર કોષ કેન્દ્ર અનેક વખત વિભાજન પામી નવા બાળ કોષ કેન્દ્રો બને છે. એક વખત એક વૃક્ષ હોય આ રીતે મોટું કોષ હોય તેમાં આ જે કોષ કેન્દ્ર હોય તેનું વિભાજન થઈ નવા કોષ કેન્દ્ર
નિર્માણ થાય છે. ત્યારબાદ શું થાય છે કે દરેક બાળકોષ કેન્દ્ર, હવે કોષ કેન્દ્રમાંથી જે બીજા કોષ કેન્દ્રો બન્યા તેને શું કહેવામાં આવશે? બાળકોષ કેન્દ્ર. તો દરેક બાળકોષ કેન્દ્રની ફરતે કોષ રસનો થોડો જથ્થો એકત્રિત થયો. આમાં શું થયું? એ જ વસ્તુ થઈ કે બે કોષ ભલે અલગ પડ્યા પણ બે કોષની અંદર પણ શું થાય છે? કોષ રસ છે જે કોષ કેન્દ્રની ફરતે વિખરાઈ જાય છે, વિભાજન થાય છે. એ જ રીતે થયું ને કે કોષ રસનો થોડો જથ્થો એકત્રિત થાય છે. ક્યાં? તો બાળકોષ કેન્દ્રોની ફરતે. અને પાતળું પટલ બનાવે છે, કે પાતળું લેયર બનાવે છે. આમ કોષની અંદર એક પિતૃકોષમાંથી બનેલા ઘણા બાળકોષો આવેલા હોય છે. કારણ કે જે કોષ જે દિવાલ બનાવી એની અંદર ઘણા બધા બાળકોષો આવેલા હોય છે. પ્રવૃત્તિ છે એ સેમ ટુ સેમ વિભાજન જેવી છે, પણ શું થાય છે કે એક કોષ હોય, કોઈ પણ કોષ હોય, આપણે પેરામીશિયમ આપેલું છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે પેરામીશિયમનો કોષ છે તો એની અંદર પહેલાથી પ્રવૃત્તિ થાય છે કે કોષ બને છે, એની ફરતે દિવાલ બને છે. દિવાલ બન્યા બાદ એમાં અંદર કોષ કેન્દ્રોનું વિભાજન થાય છે અને ઘણા બધા અનેક બાળકોષ કેન્દ્રો બને છે. ત્યારબાદ બાળકોષ કેન્દ્રોની ફરતે કોષ રસનું આવરણ થાય છે અને પાતળું સ્તર બનાવે છે, પાતળું પટલ બનાવે છે. અને ત્યારબાદ એ પટલને કોષ અલગ પાડે છે અને એ પટલ સાથે જથ્થો એકત્રિત થાય છે અને ફરતે પાતળું પટલ બનાવે છે અને કોષથી પિતૃકોષમાંથી અલગ થાય છે અને ઘણા બધા બાળકોષો આવેલા હોય છે. ઓકે, તો સામાન્ય અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે કોઈ પણ વસ્તુનું વિભાજન અથવા તો કોઈ પણ પ્રજનન થવા માટે અનુકૂળ પરિસ્થિતિ હોવી જરૂરી છે. તો પરિસ્થિતિ આવે છે ત્યારે કોષ તૂટે છે અને ઘણા બધા બાળકોષોનું ઉત્પન્ન થાય છે અને આ બાળકોષો નવા સજીવ તરીકે નિર્માણ પામે છે અને નવા સજીવ તરીકે વર્તન કરે છે. તો તમારી પાઠ્યપુસ્તકની આકૃતિમાં બતાવેલું છે કે પ્લાઝ્મોડિયમના કયા બાળકોષોનું નિર્માણ થાય છે. જો આકૃતિમાં દર્શાવેલું છે કે પ્લાઝ્મોડિયમ છે એમાં ઘણા બધા કોષ કેન્દ્રો દર્શાવેલા છે અને તે પછી કોષ કેન્દ્રો અલગ પડીને નવા કોષોનું નિર્માણ કરે છે. ત્યારબાદ એક્ઝામ્પલ તરીકે અમીબા અને પ્લાઝ્મોડિયમ. અમીબામાં દ્વિભાજન પણ થાય છે અને બહુભાજન પણ થાય છે. એ વસ્તુ યાદ રાખવાની કે અમીબામાં દ્વિભાજન થાય છે. કોઈક વાર એવું બને કે અમીબામાં વધારે કોષ કેન્દ્ર છે એ બે કરતાં વધારે કોષ કેન્દ્રો બાળકોષ કેન્દ્ર બનાવે છે અને તેમાં એક કરતાં વધારે કોષ કેન્દ્રો બને છે, બે કરતાં વધારે એટલે બહુભાજન થયું તો બે કરતાં વધારે કોષ કેન્દ્રો બને છે અને તેની ફરતે કોષ રસનું એક પટલ બંધાય છે અને તેમાંથી એક નવા અનુકૂળ પરિસ્થિતિમાં નવા કોષોનું સર્જન થાય છે અને એ શું કહેવાય? બાળકોષો નવા સજીવનું નિર્માણ કરે છે. એક્ઝામ્પલ તરીકે અમીબા, પ્લાઝ્મોડિયમ. અવખંડન શબ્દ ઉપરથી ખ્યાલ આવે, ખંડન એટલે ભાગ થવો. કઈ રીતે ભાગ થાય છે? તો એ બહુકોષી સજીવોના શરીર બે અથવા ઘણા ટુકડાઓના વિભાજિત થાય છે અને પરિપક્વ બને છે. આ દરેક ટુકડાઓ સંપૂર્ણ નવા પ્રાણી તરીકે વૃદ્ધિ પામે છે જેને અવખંડન અથવા તો ફ્રેગમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. અવખંડનને બીજું શું કહેવામાં આવે છે? ફ્રેગમેન્ટેશન. શું કહે છે કે એક કરતાં વધારે કોષો ધરાવતો સજીવ, કોઈ પણ કોષ લઈ લઈએ આપણે, આ એક કોષ છે. હવે અવખંડન
જોઈએ તો કોઈ સરોવર અથવા તળાવ જેનું પાણી ઊંડું અને પીળું દેખાય છે, ગંદુ પાણી જે કહેવામાં આવે છે કે લીલ આવી ગઈ હોય એવું પાણી જોવાનું છે, જેમાં તંતુઓ જેવી સંરચના હોય તેમાંથી થોડું પાણી એકત્રિત કરવાનું, અથવા તો તમારા ઘરની આજુબાજુની જગ્યાએ એકદમ પાણી એકઠું કરેલું હોય અને બહુ સમયથી પડેલું હોય, ટાંકા હોય તો એમાં પણ લીલ જેવું થઈ જાય છે, પીળા કલરની, લીલા કલરની, તો એ લીલ વાળું પાણી એકત્રિત કરવાનું છે। એક સ્લાઇડ પર એવું ગંદુ પાણી લેવાનું છે, એના ઉપર કવર સ્લાઇડ મૂકવાની છે, ઓકે, અને ગ્લિસરીનનું એક ટીપું મૂકી અને પછી કવર સ્લીપ ઢાંકવાની છે। સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું અવલોકન કરવાનું। હવે તેમાં સ્પાયરોગાયરાના તંતુઓ વિવિધ ટીસ્યુ તરીકે ઓળખી શકો છો। તો જ્યારે તમે આનું અવલોકન કરશો તો કેવું દેખાશે? આ જો ડ્રોપ હોય તો એમાં આ રીતના તંતુઓ દેખાશે, બધા ભેગા ભેગા, આપણે એને ઓળખી શકીએ નહીં। આ બધા તંતુ એકબીજાથી છૂટા પડીને પાછા ભેગા થઈને અપર્ટન થઈને છૂટા પડેલા હોય છે અને પોતાના નવા કોષોનું નિર્માણ કરતા હોય છે, ઓકે। તો આ પ્રવૃત્તિ ઘણા સ્કૂલમાં આવો ત્યારે કરી શકીએ છીએ આપણે કે ગંદુ પાણી લઈને એને માઇક્રોસ્કોપની મદદથી લીલનું અવલોકન કે પીળા કલરની લીલનું અવલોકન કરી શકીએ છીએ, ઓકે। હવે નેક્સ્ટ છે પુનઃસર્જન। પુનઃસર્જન વખતે તમે ઘરોડી ઘરમાં જોઈ હશે કે અમુક ઘરોડીની પૂંછડી તૂટી ગઈ હોય છે તો પણ એ ચાલતી હોય છે અને પૂંછડી પણ હલતી હોય છે, પરંતુ જ્યારે એ તૂટેલી ઘરોડીમાં ઘરોડી તમે જોઈ હશે કે થોડા દિવસો પૂંછડી વગરની હોય છે, પછી એમાં પૂંછડીનો પણ વિકાસ પાછો થતો હોય છે, એટલે પુનઃસર્જન થતું હોય છે। આપણા શરીરમાં કોઈ પણ ચામડી પર કાપો પડ્યો હોય અથવા તો ચામડી ઉખડી ગઈ હોય તેનું પુનઃસર્જન થાય છે, પણ શું અંગ કપાઈ ગયો હોય, આંગળી કપાઈ ગઈ હોય તો એનું પુનઃસર્જન નથી થતું, અંગનું પુનઃસર્જન નથી થતું, કોષ તૂટ્યો હોય તો એનું પુનઃસર્જન થાય છે। કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓમાં તેમના શરીરનો કાપેલો નાનો ભાગ સંપૂર્ણ નવા પ્રાણી તરીકે વિકાસ પામે છે। હાઇડ્રા અને પ્લેનેરિયા, ઓકે, આ આકૃતિ છે એ પ્લેનેરિયાની છે। જો પ્લેનેરિયા એક આ રીતનું હોય છે, બેક્ટેરિયા કહીએ કે પદાર્થ સજીવ કહીએ આપણે, તો પ્લેનેરિયાને અહીંયાથી ત્રણ ભાગ કરી દેવામાં આવે છે, એનું માથું, એનો પેટનો ભાગ અને નીચે પૂંછડીનો ભાગ ત્રણે અલગ કરવામાં આવે છે। ત્યારબાદ થોડા સમય બાદ એનું પુનઃસર્જન થઈને માથા સાથે આખું શરીર બને છે, પેટના ભાગ સાથે માથું પણ બને છે અને પગ પર પૂંછડી પણ બને છે। જો માત્ર પૂંછડી હોય તો પૂંછડી દ્વારા પણ એ આખું શરીર પુનર્નિર્માણ પામે છે। તમારી પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે કે એને કોઈ પણ વસ્તુને આ પ્લેનેરિયાને ત્રણ ભાગમાં કાપવામાં આવે તો પણ એનું પુનઃસર્જન થઈ પાછા એકથી ત્રણ પ્લેનેરિયામાં ઉત્પન્ન થાય છે। આપણે તો ભાગ કેટલાના કર્યા હતા? એકના જ કર્યા હતા, પણ કેટલા ભાગ કર્યા હતા? ત્રણ, તો ત્રણમાંથી પાછું પુનઃસર્જન થાય તો અલિંગી પ્રજનન કહેવાય। એકમાંથી ત્રણ ઉત્પન્ન થાય, એક જ લિંગ છે, એક જ સજીવ છે, એક જ દેહ છે અને એમાંથી ત્રણ કોષો નવા ઉત્પન્ન થયા છે, એને શું કહેવામાં આવે છે? અલિંગી પ્રજનન, અને આ પ્રજનનને પુનઃસર્જન પ્રજનન પણ કહેવામાં આવે છે। આગળ છે કલિકા સર્જન। કલિકા સર્જન એટલે પિતૃ પ્રાણીના શરીરમાંથી બહારની તરફ એક નાનો ભાગ વૃદ્ધિ પામે છે, જે પછીથી પિતૃ પ્રાણીથી છૂટું પડીને નવું આખું સર્જન થાય છે, ઓકે। અહીંયા જોઈએ આ પ્લેનેરિયાની આકૃતિ તમે સમજી ગયા હશો। તો હાઇડ્રા નામની જે વનસ્પતિ છે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી છે, આ રીતે હાઇડ્રા નામની વનસ્પતિ, ઓકે। હવે એમાં શું થાય છે કે આ પિતૃ પ્રાણીના શરીરમાંથી બહારની તરફ એક નાનો ભાગ અંકુર તરીકે વૃદ્ધિ પામે છે। ફર્સ્ટ આકૃતિ આ રીતે છે, સેકન્ડ આકૃતિમાં તમે જોઈ શકો
સર્જન થાય છે. ઓકે, હવે આ હાઇડ્રાને કેટલું પાણીમાં છે કેટલું પાણીને એક નવા હાઇડ્રાનું સર્જન કરે છે. આપણે શું કે કલિકા સર્જન, એકમાંથી સર્જન કર્યું અને પછી અલગ પડ્યું, તો આવા સર્જનને કહેવામાં શું આવે છે? કલિકા સર્જન. ઓકે, તો આ રીતે તમારી પાઠ્યપુસ્તકમાં પણ આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. અને આ રીતે આનું કલિકા સર્જન થાય છે. તો એક જ અંગમાંથી બીજો અંગ ઉત્પન્ન થયો, એક જ દેહમાંથી બીજો દેહ ઉત્પન્ન થયો અને નવો હાઇડ્રા આખો ઉત્પન્ન થાય છે. તો આને પણ અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. આપણે અલિંગી પ્રજનન પ્રકાર ભણી રહ્યા છીએ અને આ અલિંગી પ્રજનન થયું કહેવાય. ઓકે, તો એનું ઉદાહરણ છે હાઇડ્રા. વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન, હવે તમને શોધવું હશે કે વનસ્પતિનું પ્રજનન કેવી રીતે કરતા હશે, તેમાં પણ બીજા વૃક્ષો ઉત્પન્ન થાય છે, તો કઈ રીતે ઉત્પન્ન થતા હશે? તો એના વિશે પણ જોઈએ. કેટલીક વનસ્પતિઓમાં મૂળ પ્રકારની પળો અનુકૂળ પરિસ્થિતિ, કોઈ પણ પ્રજનનની ક્રિયા માટે અનુકૂળ પરિસ્થિતિ આવશ્યક છે. વિકાસ પામી નવા છોડનું નિર્માણ કરે છે, તેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. વાનસ્પતિક પ્રજનનનું બીજું નામ છે વર્ધિત પ્રજનન. ખાસ યાદ રાખજો, કદાચ વાનસ્પતિક પ્રજનનની જગ્યાએ તમને વર્ધિત પ્રજનન વિશે પૂછાય તો કન્ફ્યુઝ ના થતા. વાનસ્પતિક પ્રજનનને શું કહેવામાં આવે છે? વર્ધિત પ્રજનન. વાનસ્પતિક પ્રજનન, તો વનસ્પતિક પ્રજનનના પહેલા ફાયદા જોઈએ અને પછી ઉદાહરણ જોઈએ કે કયા કયા વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય છે. હવે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડેલી વનસ્પતિ બીજ દ્વારા ઉગાડેલી વનસ્પતિ કરતાં ઝડપી ગ્રોથ થાય છે, પુષ્પ અને ફળ ધારણ કરે છે. જ્યારે વાનસ્પતિ બીજ દ્વારા કોઈ પણ વસ્તુ ઉગાડેલી હોય એના કરતાં વાનસ્પતિક પ્રજનન, કારણ કે એક વનસ્પતિમાંથી જો બીજી વસ્તુ ઉગાડવામાં આવે તો એનું પ્રજનન ફૂલ અને પુષ્પ, ફ્લાવર એ ઝડપથી વિકાસ પામે છે, ઝડપથી ઉગે છે. તમે ટ્રાય કરી શકો, કોઈ પણ મોગરાનું ઝાડ હોય તો એમાં જે આ પ્રજનન દ્વારા અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામે નવા છોડ જાતે નિર્માણ થાય અને આપણે બીજ વાવેલા હોય એના દ્વારા જે નિર્માણ થાય, એ બંનેમાં જે જાતે નિર્માણ થાય છે ઝડપથી થાય છે, જ્યારે બીજ વાળનું નિર્માણ એ ધીમે ધીમે થાય છે. એનું ગ્રોથ શું હોય છે? ધીમે ધીમે થાય છે અને પુષ્પ અને ફળ ઝડપથી ધારણ કરે છે. કયું? તો વાનસ્પતિક પ્રજનન દ્વારા. જે વનસ્પતિ બીજ ઉત્પન્ન થવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેનો ઉછેર થઈ શકે છે. કઈ રીતે? તો વાનસ્પતિક પ્રજનન દ્વારા. અમુક વખત એવું થાય છે કે કોઈ પણ વનસ્પતિ હોય એના અંદરથી બીજ ઉત્પન્ન થવાની ક્ષમતા ઘટી ગઈ હોય અથવા તો પૂર્ણ થઈ ગઈ હોય, તો એમાં વનસ્પતિનો ઉછેર કરવો હોય તો કઈ રીતે થઈ શકે છે? વાનસ્પતિક પ્રજનન દ્વારા. તો એક્ઝામ્પલ તરીકે કેળા, નારંગી, ગુલાબ, મોગરા એવા છોડ તમે લઈ શકો છો. આ પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી વનસ્પતિ પિતૃ છોડને સમાન છે. એટલે કે મોગરો ઉગાડો તો મોગરો જ ઉગે છે, ગુલાબ ઉગતું નથી, અને ગુલાબ ઉગાડો તો ગુલાબ જ ઉગે છે, મોગરો ઉગતું નથી. એ રીતે બીજા ઉદાહરણ છે પાનફૂટી અને બટાકા. પાનફૂટી માટે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ એક આકૃતિ આપેલી છે કે પાનફૂટીની પર્ણની કલિકા. તમને અહીંયા હાઇડ્રા વિશે ખ્યાલ આવી ગયો હશે, તો અહીંયા પાનફૂટીનું આપણે ઉદાહરણ જોઈએ. પાનફૂટી એટલે કે પાનની અંદર થતી પણ પાન ફૂટે છે. આ એ પાન છે, તેમાં અહીંયા આ રીતે ખાચા આપેલા હોય છે અને અહીંયાથી બીજા પાનનું સર્જન થાય છે. એ જે વચ્ચે ખાચા હોય છે એમાંથી બીજા પાનનું સર્જન થાય છે અને આ સર્જન દ્વારા તે નીચે ખરી જાય છે. અહીંયાથી પાન ફૂટે છે એટલે બીજા પાનનું, એક જ પાનમાંથી બીજા પાનનું સર્જન થયું અને એ પાન છે એ નીચે ખરી જાય છે અને તેમાંથી પાછા બીજા પાન ઉગે છે. આમાંથી પાછું આ મોટું થશે એટલે એમાંથી પાન ઉગશે,
આવા સર્જનને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. અને એક જ દેહમાં બીજા દેહનો ઉત્પન્ન થાય છે. એમાંથી બીજા દેહનો ઘણા બધા દેહનો ઉત્પન્ન થાય છે, જેને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક પ્રજનન. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 8.5 જોઈએ. શું કરવાનું છે? ઘરમાં બટાકા હશે. આ પ્રવૃત્તિ તમે લોકોએ નિહાળી પણ હશે, પણ તો પણ આપણે જોઈએ કે એક બટાકા લઈને તેના સપાટીનું અવલોકન કરવાનું છે. બટાકાનું સપાટી તો ખરબચડી હોય છે, અમુક છિદ્રો અંદર આવેલા હોય છે. તેમાં ખાડો એટલે જે છિદ્રો દેખાય છે, દેખાય છે, આપણે જોયેલું છે બટાકાની અંદર છિદ્રો આવેલા હોય છે. બટાકાને નાના નાના ટુકડાઓમાં કાપવાના છે. છોડવાના નથી, નાના નાના ટુકડાઓમાં કાપો, જેથી ટુકડાઓમાં ખાડાનો ભાગ રહે અને કેટલાકમાં ના રહે. અંદરનો ભાગ જે આવશે એમાં કાણાવાળો ભાગ રહેશે, ઉપરનો ભાગ છે એમાં કાણાવાળો ભાગ રહેશે, અને અંદરના ભાગમાં કાણાવાળો ભાગ રહેશે નહીં. એમાં ટ્રેમાં રૂની પાતળી લેયર બનાવવાનું છે. એની ઉપર આ બટાકા મૂકી દેવાના છે અને ત્યારબાદ એમાં પાણી થોડું છાંટી દેવાનું. ધ્યાન રાખવાનું કે 2 થી 3 દિવસ સુધી શું આપણે આ પ્રવૃત્તિનું કરીએ છીએ ત્યાર સુધી પાણી જે રૂ હોય છે એ ભીનાશવાળું રહેવું જોઈએ. ઓકે, હવે ખાડા વગરના ટુકડાઓ એક બાજુ મૂકવાના છે, ખાડાવાળા ટુકડાઓ એક બાજુ મૂકવાના છે, અને જોવાનું છે કે તેમાંથી પ્રરો અને મૂળનો વિકાસ થઈ રહ્યો છે. તો જ્યારે તમારા ઘરે બટાકા હોય ત્યારે તમે શિયાળાની ઋતુમાં જોયા હશો કે બટાકા ઉગી જાય છે. ચોમાસાની ઋતુમાં પણ જોયું હશે કે ભેજવાળું વાતાવરણ મળે છે તો બટાકા ઉગી જાય છે. બટાકાની ઉપર પણ આપણને આમ ગઠ્ઠા જેવું થતું હોય એવું દેખાય છે. તો આ પણ એક પ્રકારનું શું છે? પ્રજનનની જ વાનસ્પતિક પ્રજનન જ છે. હવે કેવી રીતે થાય છે કે જ્યારે તમે એક બટાકું લો છો, તમે બટાકાને જ્યાં ઉગેલો ભાગ છે, તમારા ઘરે હોય એવું બટાકું ઉગેલું હોય, બહાર મૂકી રાખજો, અત્યારની સિઝનમાં ઉગી જશે, તો એનું અડધું થોડા ઘર સાથે અંદરના ભાગ સાથે અડધું બટાકું લો અને એને માટીમાં દાટી લો, તો એમાંથી આખો નવો છોડ ઉત્પન્ન થશે અને તમને બીજું બટાકું ઉત્પન્ન થતું દેખાશે. તો આખા છોડનું આપણે વાનસ્પતિક પ્રજનન દ્વારા નવા છોડ બનાવી શકીએ છીએ. તો આ હતી વાત વાનસ્પતિક પ્રજનનની. ઓકે, પ્રવૃત્તિ નંબર 8.6 છે. એમાં શું કહે છે કે એક અડુની વેલ એટલે મની પ્લાન્ટ નો છોડ લો. તે છોડને કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરો. આ પણ તમે ઘરે કોઈના ઘરે મની પ્લાન્ટ હોય તો તમે જોઈ શકો છો કે મની પ્લાન્ટને ડાળીને ગમે તેટલી ડાળી કાપીને પાણીમાં નાખીને મૂકી રાખીએ તો એ પાછો વિકાસ થવાનો ચાલુ થઈ જાય છે. એ ડાળીમાંથી બીજો આખો છોડ બનવાનો ચાલુ થઈ જાય છે. ઓકે, તો એ છોડને કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરો. પ્રત્યેક ટુકડામાં ઓછામાં ઓછું એક પર્ણ નિરૂપિત રૂપે હોવું જોઈએ. એટલે ડાળી હોય તો એકલી ડાળી જ નહીં પણ એમાં 1 થી 2 પાન હોવા જરૂરી છે. ઓકે, 2 પર્ણોની વચ્ચેવાળા ભાગને કેટલાક ટુકડા એકઠા કરો. બધા ટુકડાઓ એક છેડેથી પાણીમાં ડુબાડી દો. ઓકે, અને કેટલાક દિવસ સુધી ટુકડાઓમાં અનુભવ કરો. હવે ટુકડાઓની વૃદ્ધિ થાય છે, નવા પર્ણો ઉગે છે, પર્ણ ફૂટી નીકળે છે. અને ઓકે, તો આમાં આ પ્રવૃત્તિમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે મની પ્લાન્ટનો છોડ હોય, તમે એને પાણીમાં મૂકી રાખો છો અને પાણીમાં મૂક્યા બાદ તેને થોડા દિવસ સુધી અવલોકન કરો અને અવલોકન કર્યા બાદ તેનું નિરીક્ષણ કરો. તો નિરીક્ષણ કર્યા બાદ તમને ખ્યાલ આવશે કે જે પાણીમાં આપણે મની પ્લાન્ટના છોડ મૂકેલા છે એનામાંથી બીજા પર્ણો ફૂટી નીકળે છે. આખો છોડ નવો જ બની જશે. જે વધારે સમય સુધી પાણીમાં મૂકી રાખશો અને પાણી ચેન્જ કરતા રહેશો તો છોડમાં ફૂલ વિકાસ થતો જોવા મળે છે અને પાછું જેવું હતું એવું પ્લાન્ટ આપણું બની જાય છે. તો એકમાંથી અનેક પ્લાન્ટ આપણે બનાવી શકીએ છીએ. તો આ પોસિબલ છે ના કારણ છે વાનસ્પતિક પ્રજનન દ્વારા. તો કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં અલિંગી પ્રજનનના 6 પ્રકાર જોયા. કયા કયા? ભાજન. તો ભાજનમાં દ્વિભાજન, બહુભાજન. દ્વિભાજનમાં 2 ભાગ થતા હોય છે. બહુભાજનમાં એક જ કોષમાંથી ઘણા બધા કોષોનું બાળકોષોનું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ અવખંડન, તો એક કોષમાં નાના નાના ભાગોમાં વિભાજિત થઈને
એ અલગ અલગ નાના નાના ભાગો છે તે પોતે એક નવા કોષ તરીકે વર્તે છે. ઓકે, ત્યારબાદ છે પુનઃસર્જન. પુનઃસર્જનમાં જોયું કે કોઈ પણ પ્રાણી છે, સજીવ છે, એને એવા જે સજીવો છે, પ્લેનેરિયા જેવું સજીવ જોયું કે જેના 3 ભાગ કરવામાં આવે છે, તો 3 ભાગમાંથી આખું શરીર પાછું ઉત્પન્ન થાય છે. માથાનો ભાગ હોય તો આખું શરીર ઉત્પન્ન થાય છે, પેટનો ભાગ હોય તો પેટમાંથી માથું અને પૂંછડી પણ બને છે, અને પૂંછડી હોય તો પૂંછડીમાંથી પેટ અને માથું બધું જ બને છે. તો એ આપણે પુનઃસર્જનમાં જોયું. ત્યારબાદ છે કલિકા સર્જન. કલિકા સર્જન એટલે કે હાઇડ્રામાં જોયું કે હાઇડ્રા હોય છે એની બાજુમાં કલિકા ફૂટીને પછી એમાંથી બીજો હાઇડ્રા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જોયું વાનસ્પતિક સર્જન કે જેનું બીજું નામ છે વર્ધી પ્રજનન, અને એના દ્વારા જોયું કે એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ પ્રજનન દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. ત્યારબાદ છેલ્લું છે બીજાણુ નિર્માણ. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજાણુ નિર્માણ, ત્યારબાદ પ્રજનન સજીવોમાં કઈ રીતે થાય છે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનનને પૂર્ણ કરી લિંગી પ્રજનન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.